નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ સર્વોદય સ્કૂલમાં હોબાળાનો મામલો સામે આવ્યો છે। ફી મુદ્દાને લઈ અને વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। ફી વધારો કરતા વાલીઓ વિફર્યા હતા અને તેમના દ્વારા શાળાની બહાર શાળા પરિસરમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। વારંવાર ફીનો વધારો કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વાલીઓ દ્વારા હોબાળો મચાવવાનો મામલો સામે આવ્યો છે। વાલીઓ સ્કૂલ પરિસરમાં હોબાળો કર્યો હતો। રાજકોટમાં સર્વોદય સ્કૂલનો મામલો સામે આવ્યો છે। સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। ફી વધારો કરતા વાલીઓ વિફર્યા હતા। વાલીઓએ સ્કૂલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ફી વધારાને લઈ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ શાળા પોતાની મનમાની ચલાવી રહી છે અને સ્કૂલ બેફામ રીતે પોતાની મનમાની ચલાવી અને ફી વધારો કરી રહી છે, ત્યારે રાજકોટમાં વાલીઓનો વિરોધ સામે આવ્યો છે। તો વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી સીધા આપણી સાથે જોડી ગયા છે। ધ્રુવ, જણાવશો જે રીતે રાજકોટની શાળામાં સર્વોદય શાળામાં જે ફી વધારાનો મામલો સામે આવ્યો છે, વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે, વાલીઓની કઈ કઈ માંગ છે, કેવા પ્રકારે ફી વધારો સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે? ધ્રુવ। હજી ચોક્કસ શિવાંગી આપને જણાવી દઉં કે ખાસ જો આજે વાત કરીએ તો જે સર્વોદય સ્કૂલ છે ત્યાં અત્યારે કહી શકાય કે વાલીઓ દ્વારા અત્યારે હોબાળો મચાવવામાં આવ્યું છે। સાથોસાથ એનએસયુઆઈના કાર્યકરો તે પણ અત્યારે સ્કૂલમાં પહોંચી ગયા છે। તે ક્યાંક ને ક્યાંક જે ફી વધારાને લઈને જે તેમની જે પ્રતિક્રિયા હતી એ નિષ્ક્રિય સાબિત રહી। સરકારની જે પ્રતિક્રિયા હતી એ નિષ્ક્રિય સાબિત થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ પરિષદમાં લોકો અત્યારે ભેગા થયા છે અને એનએસયુઆઈના કાર્યકરો પણ ભેગા થયા છે। આપણી સાથે છે આદિત્ય, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું છે સમગ્ર વિગત જણાવશો? ખાસ કરીને આજે સર્વોદય સ્કૂલમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ફી નિર્ધારણ એક્ટ નામનો એક વાલીઓને લૂંટવાનો અને એક લોલીપોપ સમાન જે કાયદો ઘડ્યો છે, એ આ સર્વોદય સ્કૂલનો સંચાલક આ કાયદાને ઘોડીને પી ગયો છે। સરકારના નિયમ મુજબ 15,000, 10,000 અને 25,000 ફી લેવાની હોય તો એને 30,000 ને 50,000 30,000 ને 50,000 ફી ભરવાની પરવાનગી કોને લીધી? એને કોને પરમિશન આપી કે 10,000 ફી કે 15,000 કે 25,000 કાયદા મુજબ ઉઘરાવે? તો આ વાલીઓની એટલી જ માંગ છે કે કાયદા મુજબ ફી ઉઘરાવે, ખોટી વધારે ફી ઉઘરાવવાનું બંધ કરે। ઘણા સમયથી તમારો પ્રયત્ન રહ્યો છે, સ્પેશિયલી જે એનએસયુઆઈ છે એ પણ પ્રયત્ન કરી રહી છે કે ફી વધારો છે એ ઘટે। કોઈ પણ જાતનું એ કહેવાય કે સરકારે પણ કહ્યું હતું એમાં જે કે ફી છે ઘટાડો, તો કોઈ પણ અત્યાર સુધી ઘટાડવામાં ન આવી। શું થશે એ બાબત? ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એફઆરસી કમિટી પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો, એફઆરસી કમિટી અને સ્કૂલ સંચાલકો આ ત્રણેયની મિલીભગતના હિસાબે રાજકોટ શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓના પૈસા લૂંટવાનું કાવતરું કાયદેસર આ ત્રણેય મિલીભગતથી ચલાવતા હોય તેવું સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે। હું સરકારને વાલીઓના માધ્યમથી વિનંતી કરું છું કે સરકારના કાયદા મુજબ દરેક સ્કૂલનો સંચાલક ફી ઉઘરાવે, પોતાને મન ભાવે એવી ફી ઉઘરાવવાનું બંધ કરે। સંચાલકો દ્વારા શું કહેવામાં આવ્યું અત્યારે? સંચાલકો દ્વારા આટલા 2 વર્ષ આ કાયદાને થઈ ગયા, ત્યારબાદ હજી સુધી આને દરખાસ્ત ન કરી હોય અને દરખાસ્ત કરી હોય તો એફઆરસી આને રિટર્નમાં હજી આપ્યું નથી। એટલે અમારી માંગ એ છે કે એ સરકાર પાસેથી ફી મંજૂર કરી લઈ આવે, વાલીઓ ભરવા તૈયાર। શું નામ છે આપનું? વિજયસિંહ જાડેજા। વિજયસિંહ, ખાસ જો વાત કરીએ સરકારનું એક કહેવાય કે એફઆરસી કમિટીમાંથી રચના થઈ હતી અને ક્યાંક ને ક્યાંક અત્યારે વાલીઓ નાખુશ છે, તેને લઈને શું કહેશો આપ? 2 વર્ષ પહેલા વિધાનસભાના ઇલેક્શન પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા થયું હતું, ફટાડા ફોડવામાં આવ્યા હતા કે વાલીઓનો વિજય 10,000, 15,000 અને 25,000 જે ફી નક્કી કરી હતી, ઇલેક્શન ગયા પછી એ ઘોરીને પી ગયા કાયદો। હવે પાછો આ નિયમનો કાયદો પ્રમાણે ફી નહીં લેવામાં આવે તો આવતી લોકસભાની ચૂંટણીમાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ એનો જવાબ તમને જવાબ આપશે। તમે ગયા વખતે અમને લોલીપોપ આપી 10, 15 અને 25,000 ફી જે આવી ગયા હતા, એ ફીનો નિયમનું પાલન નથી કરતા। એટલે અમારું એક જ નામ છે અને અહીંની સ્કૂલ જે ટ્રાન્સફર કરી છે અને બીજી આની જગ્યાએ મંજૂરી લઈ નિયમ ટ્રાન્સપોર્ટેશન ભાડું અને ફી વધારો પાછો ખેંચે। ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે સરકારે પોતાનો વાયદો પૂરો નથી કર્યો? જે દબાણ સરકાર દ્વારા આપવામાં જોવું જોઈએ છે તે અત્યાર સુધી સંચાલકોને આપવામાં નથી આવ્યું, માનો છો? સરકાર દર વખતે એમ કહે છે કે આની ફી પરત 3 સ્કૂલની રાજકોટમાં નિર્મલા, સેન્ટ મેરી અને તમામ સ્કૂલોની ફી પરત દેવાનો ચુકાદો આવી ગયો છે, પણ હજી એક પણ વાલીને ફી પાછી આવી નથી। એટલે આ પણ અમને લોલીપોપ આપવામાં આવે છે। અત્યારે સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે ફી વધારો પાછો આપશું, જે સરકાર નક્કી કરી, સરકારે 2 વર્ષ પહેલા નક્કી કર્યું હતું, એ કાયદાનું શું થયું?
સાથે મહિલાઓ પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું નામ છે આપનું? મીનાક્ષી સરવૈયા. બેન, કયા ધોરણમાં ભણે છે આપનું બાળક? શું કહેશો? એટલે ફી ઓછી કરો, બસ અમારે ઈ જ એક જોઈએ છે. અમે માંગણી જે છે કે ફી ઓછી કરો, પ્લસ 40,000 પહોંચે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરી રાજકોટમાં સર્વોદય સ્કૂલમાં હોબાળાનો મામલો સામે આવ્યો છે. સતત ફી વધારો જે સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે, શાળાની જે બેફામ ફી વધારો છે, મનમાની કરી અને ફી વધારો કરવામાં આવી રહ્યો છે, તેની સામે વાલીઓએ બાયો ચઢાવી છે અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. વધુ એક વખત મંતવ્યના સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે. એક સ્ટુડન્ટના કેમ પૂરા પાડવા? જી, ચોક્કસથી ફરી એકવાર આપને જણાવી દઉં, જે વાલીઓ છે એ ક્યાંક ને ક્યાંક આક્રોશે ભરાણા છે અને જે કહી શકાય કે સ્કૂલ સામે એક આક્રોશ વ્યક્ત કર્યો છે કે જે ફી ઘટાડો થવાની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક અત્યારે થઈ નથી રહી. સરકાર સામે પણ અત્યારે એક સવાલ ઊભો થયો છે કે જે ફીની જે વાત હતી માત્ર ને માત્ર સરકારે કહેલી પણ ક્યાંક ને ક્યાંક એ અમલવારી કરવામાં નથી આવી. બેન, શું નામ છે આપનું? બેન, શું કહેશો? ખાસ જો વાત કરીએ કે જે પ્રકારે સરકારે આખું આયોજન કરવામાં આવ્યું હતું, એફઆરસી કમિટી બની હતી, તો એ પ્રમાણે કામ થયું છે ખરા? કાંઈ કામ થયું નથી ને હરેક ચીજના પૈસા લે છે. હાર્મોની તો ફ્રીમાં હોય સ્કૂલ તરફથી, બુકલેટ સ્કૂલ તરફ, ગમે એ પેપર સ્કૂલ તરફથી જો એ હરેક ચીજના પૈસા લે છે. એજ્યુકેશન એવું બધું છે ને, એ સિવાય એક એની વાત ઉપર કાયમ નથી રહેતા. હરેક ચીજ બદલી નહીં બોલે છે. આપણી સાથે 13 નંબર વોર્ડના કોર્પોરેટર છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ જાગૃતિબેન, શું કહેશો કે આપ પણ અત્યારે જોડાણા છો વાલીઓ સાથે, કયા મુદ્દે છે આ ફીઝની જે મુદ્દો છે ઘણા વર્ષોથી અત્યારે ચાલી રહ્યું છે, કોંગ્રેસ આને કેવી રીતના સપોર્ટ કરશે? હર વખત વાલીઓને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે. દર વખતે જે ગુજરાત સરકારે ફી નિયમનનો કાયદો ઘડ્યો છે, પણ આના હજી સુધી કાંઈ પગલાં લેવામાં આવ્યા નથી અને વાલીઓને એક મજબૂરીનો ફાયદો જે આ સ્કૂલ સંચાલકો હોય એ ઉઠાવે છે અને વાલીઓને આવું બધું કરવા માટે મજબૂર કરે છે કે પોતાના બાળકને સારી સ્કૂલમાં ભણાવવા માટે દરેક વાલી એ ફી ભરે છે. 40,000. શિવાંગી, તો આ હતા વાલીઓ અને કોર્પોરેટરો અને એનયુસીઆઈના કાર્યકર્તાઓ પણ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે સર્વોદય સ્કૂલ ખાતે આવી ગયા છે અને અત્યારે હોબાળો મચાવી રહ્યા છે. ફી મામલાને લઈને જે સ્કૂલ સંચાલકો દ્વારા જે કામગીરી થવી જોઈએ તે અત્યાર સુધી નથી થઈ અને ફી સતત વધારો કરી રહ્યા છે, તેને લઈને અત્યારે વાલીઓ અત્યારે ખાસ હોબાળો મચાવી રહ્યા છે. જી, બિલકુલ ધ્રુવ, જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી રાજકોટમાં સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ફી વધારાને લઈ અને વાલીઓ વિફર્યા હતા. વાલીઓ સ્કૂલ પરિસરમાં પહોંચી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.